ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા માટે સરકાર પાસે માંગણી કરી રહ્યા છે। નમસ્કાર રામ રામ મિત્રો, આજે આપણે વાતચીત કરવાના છીએ કે દિલ્હીની અંદર ફરી એકવાર ગૌ માતા એ જ રાષ્ટ્રમાતાનો મુદ્દો જોરશોરથી ગુંજી ઉઠ્યો। સમગ્ર સંસદમાં જ્યારે આ મુદ્દો ગુંજ્યો ત્યારે સમગ્ર સંસદ એ સ્તબ્ધ થઈને સાંભળતી રહી। કેમ? કારણ કે આ મુદ્દાને ઉઠાવનાર કોઈ નહીં, કોંગ્રેસના સાંસદ, બનાસકાંઠાના સાંસદ અને ગુજરાતના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર હતા। તો એવું તો શું થયું કે જ્ઞાનીબેન ઠાકોરનું માઇક બંધ કરી દેવામાં આવ્યું। તો આ વિશે આપણે વિશેષ વાતચીત કરવાના છીએ, પરંતુ એ પહેલા જો આપ મારી ચેનલમાં નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને ફોલો કરી। તો મિત્રો, આપણે હવે વિશેષ વાતચીત કરવાના છીએ। જ્યારે જ્ઞાનીબેન ઠાકોર એ પ્રચાર દરમિયાન દરેક ગામની અંદર ફરતા હતા ત્યારે જ્ઞાનીબેન ઠાકોરે એક વસ્તુનું વચન આપ્યું હતું કે જો હું સાંસદ બનીને અહીંથી જઈશ તો હું પહેલો જ મુદ્દો ગૌ માતા એ રાષ્ટ્રમાતા એ મુદ્દાને હું સમગ્ર સંસદમાં ઉઠાવીશ। અને એવું જ થયું। જ્ઞાનીબેન જે બોલ્યા એ જ્ઞાનીબેને કર્યું। ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે અને ગૌ વંશ ઉપર હત્યાનો પ્રતિબંધ આવતો કાયદો એ લોકસભામાં લાવવામાં આવે એવી હું માંગણી કરું છું। જ્ઞાનીબેને જ્યારે ભરી સંસદમાં ગૌ માતાએ રાષ્ટ્રમાતાનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે લગભગ મોટા ભાગના નેતાઓ સ્તબ્ધ રહી ગયા। સ્તબ્ધ કેમ રહી ગયા કે જ્ઞાનીબેને જે મુદ્દો ઉઠાવ્યો હતો એ મુદ્દાની અંદર કતલખાનાઓ બંધ કરવામાં આવે, ત્યારબાદ જે ગામડે ગામડે જે ગૌચરની જમીનો પચાવી પાડવામાં આવી છે એ જમીનોને છોડાવી અને ત્યાં ગૌશાળાઓ અથવા ગાયો માટે ત્યાં વ્યવસ્થા કરવામાં આવે, ત્યારબાદ જે પણ ગૌ માતાઓ છે એમને પ્રતિ ગાય દીઠ 100 રૂપિયા આપી અને જે પણ ગૌશાળાઓ ચાલે છે એને સારી રીતે એમને ઘાસ, પશુધન મળી રહે એ માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે। જ્યારે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો ત્યારે સમગ્ર સંસદ એટલે સ્તબ્ધ રહી ગઈ। કારણ કે એક તો જ્ઞાનીબેન ને એ પણ મુદ્દો ઉઠાવ્યો જે મુદ્દા વિશે હું આપણને વાતચીત કરવાનો છું। એમને જાહેર સંસદની સભામાં એવું કહી દીધું કે કઈ પાર્ટીએ કેટલું ફંડ કતલખાના વાળા લોકો જોડેથી લીધું છે આની તપાસ કરવામાં આવે અને આની માહિતી આપવામાં આવે। ભારતમાં ચાલતા તમામ કતલખાનાઓમાં કઈ પાર્ટીએ કતલખાનાઓ પાસેથી કેટલું ફંડ લીધું તે નામ જાહેર કરવામાં આવે એવી પણ હું માંગણી કરું છું। માનનીય અધ્યક્ષશ્રી, અરે આ મુદ્દો સદનની અંદર ગુંજ્યો ત્યારે એમને કોઈ પાર્ટીનું નામ નહોતું લીધું। એમને કોઈ પણ પાર્ટીનું નામ લીધા વગર ખાલી એમ જ કીધું હતું કે કોઈ પણ પાર્ટીએ જો કતલખાનાઓ વાળા જોડેથી ફંડ લીધું હોય તો એમની માહિતી આપવામાં આવે। આ જે વાતચીત થઈ રહી હતી ને જે ચર્ચાઓ થઈ રહી હતી આ ચર્ચાઓને આ વાતચીત પેલી ભારતીય જનતા પાર્ટી કરતી। પહેલા ભારતીય જનતા પાર્ટીએ ગૌ માતા ને રાષ્ટ્રમાતા, ત્યારબાદ ગૌ માતા ના નામે ઘણા બધા મુદ્દાઓ ઉઠાવ્યા, પણ હાલ એમની સરકાર છે પરંતુ એનું કોઈ પરિણામ આવી રહ્યું નથી। તો સૌથી વધારે સરકારના લોકો અને અન્ય સાંસદો એટલે સ્તબ્ધ રહી ગયા કે જ્ઞાનીબેન ઠાકોર એ કોંગ્રેસના સાંસદ છે, છતાં પણ એમને એ મુદ્દો ઉઠાવ્યો કે ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવામાં આવે, ત્યારબાદ ગૌ હત્યા પર પ્રતિબંધ મૂકવામાં આવે અને જે ગૌ કતલખાના ચાલે છે એમાં કઈ પાર્ટીએ કોના જોડેથી કેટલો ફંડ લીધો એની માહિતી આપવામાં આવે। જ્યારે આ વસ્તુની ચર્ચા થતી હતી ત્યારે આપ સાંભળો, અચાનક જ જ્ઞાનીબેનનું માઇક બંધ કરી દેવામાં। માનનીય અધ્યક્ષશ્રી, ડેરીનો સૌથી વધારે તો મિત્રો, જ્ઞાનીબેનનું માઇક બંધ કરી દેવામાં આવ્યું। કેમ? કારણ કે જ્ઞાનીબેન જે મુદ્દા ઉઠાવી રહ્યા હતા એ ત્યાંથી સહકારી ક્ષેત્રના થઈ અને પશુપાલનથી થઈ અને ગૌ માતાની ઇર્દ ગિર્દ ઘૂમતા મુદ્દા હતા। અને ઇર્દ ગિર્દ ઘૂમતા મુદ્દા એ હતા કે જે ગૌ માતા પર ની હત્યા પર જે પ્રતિબંધ મૂકવામાં આવે, ત્યારબાદ એમને પ્રતિ ગાય દીઠ 100 રૂપિયા આપવામાં આવે અને કતલખાનાઓ બંધ કરાવવામાં આવે। અને બીજો મુદ્દો હતો કે ગૌચર છોડાવવામાં આવે। દરેક જગ્યાએ આપ જોઈ શકશો, દરેક ગામ હશે, દરેક જગ્યાએ અત્યારે ગૌચર ક્યાંક ને ક્યાંક લોકોના કબજે છે। માથા ભારે લોકોએ ગૌચરને કબજે કરી લીધું છે અને ગૌચર કોઈ પણ જગ્યાએ છૂટું પડેલું નથી। એટલા જ માટે ગાયોને રહેવા માટેની વ્યવસ્થા નથી। આથી ગાયો આમ તેમ જેમ તેમ ફરતી ફરે છે અને ક્યાંક ને ક્યાંક કોકના ખેતરમાં જાય છે અને કોકના ખેતરમાં જઈ અને કોકના ખેતરનું નુકસાન કરે છે।
તો માટે ગૌચર છોડાવવાનો પણ મુદ્દો કરવામાં આવ્યો. જ્યારે આ સમગ્ર ઘટના એ સંસદની અંદર બની અને ગેનીબેને એમના સોશિયલ મીડિયા પર જ્યારે આ પોસ્ટને મૂકી ત્યારે સમગ્ર બનાસકાંઠાની અંદર એક ચર્ચા થવા માંડી કે ગેનીબેને જે કીધું હતું એ કર્યું. ગેનીબેન જે બોલ્યા હતા એ મુદ્દો એમને ઉઠાવ્યો. ગેનીબેન જાહેરમાં બોલ્યા હતા, જાહેર સભામાં બોલ્યા હતા કે જો હું સાંસદ બનીને દિલ્હી જઈશ તો ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો, એનો મુદ્દો હું 100% ઉઠાવીશ. અને એવું જ થયું. અને ઘણા બધા લોકો એમના સોશિયલ મીડિયાના હેન્ડલ પર એમને સલાહ આપતા પણ દેખાયા કે આપ જે કરી રહ્યા છો યોગ્ય દિશામાં છે, કોઈની સલાહ વિચારણામાં આવ્યા વગર આપ આ જ રીતે મહેનત કરતા રહેજો, આપ એક દિવસ ગુજરાતનું ભવિષ્ય છો. અને મને પણ એવું જ લાગે છે કે જો આ રીતે મુદ્દા લોકોના ઉઠાવવામાં આવે, આ હું ગેનીબેન માટે વાત નથી કરતો પણ કોઈ પણ નેતા માટેની આ વાત છે કે જો આ રીતે લોકોના મુદ્દા ઉઠાવવામાં આવે તો એક દિવસ એ નેતાનું ભવિષ્ય અને એ પણ ગુજરાત અને સ્થાનીય વિસ્તારનું, બનાસકાંઠા હોય કે અન્ય કોઈ વિસ્તાર હોય, એનું ભવિષ્ય બદલી શકે. તો મિત્રો, દિલ્હીની અંદર ફરી એકવાર ગેનીબેનનું નામ ગુંજ્યું. ગુજરાતની અંદરથી આમ તો 26 સાંસદો ત્યાં ચૂંટાઈને ગયા છે, પણ દર વખતે જ્યારે પણ દિલ્હીમાં કોઈ પણ વસ્તુની ચર્ચા થાય છે ત્યારે ખાલી એક જ ગેનીબેનનું નામ આવે છે ને ગેનીબેનની જ ચર્ચા થાય છે. તો અહીંથી ચૂંટાઈ ગયેલા બીજા લોકોની એ ફરજમાં નથી આવતું કે એ પણ આપણા અહીંના કંઈક ના કંઈક મુદ્દા ઉઠાવે. પણ એ બધી વસ્તુ અલગ છે, પરંતુ આવનારા સમયની અંદર શું થવાનું છે, આવનારા સમયની અંદર ગેનીબેન કયા મુદ્દા ઉઠાવવાના છે એનો આધારભૂત તો હવે આવનારા સમયની અંદર રહ્યો છે. પરંતુ હજી સુધી સાંસદ બન્યા પછી જે મુદ્દા ગેનીબેને ઉઠાવ્યા છે એના માટે સમગ્ર બનાસકાંઠાના લોકોની અને સૌના ચારે કોર વખાણ થઈ રહ્યા છે કે આ વખતે ગુજરાતમાંથી, બનાસકાંઠામાંથી એવા સંસદ ચૂંટાઈને આવ્યા છે જે લોકોના મુદ્દા ઉઠાવે છે. તો ફરીવાર આમ રાષ્ટ્રમાતા, એ જ ગૌ માતાનો મુદ્દો સંસદની અંદર ગુંજી ઉઠ્યો. પરંતુ એ મુદ્દો ગુંજતો હતો એ દરમિયાન એવું શું બન્યું કે ગેનીબેનનું માઇક બંધ કરી દેવામાં આવ્યું. જ્યારે ગેનીબેન બોલતા હતા ત્યારે ગેનીબેનની સમય મર્યાદા પૂરી થઈ રહી હતી. વારંવાર ગેનીબેનને ટોકવામાં આવતા હતા કે આપ ધોબી જાઓ, આપ ધોબી જાઓ, આપ ધોબી જાઓ, પરંતુ ગેનીબેને એમનું ભાષણ ચાલુ જ રાખ્યું. અને જ્યારે ગેનીબેને એમનું ભાષણ ચાલુ જ રાખ્યું એ દરમિયાનની અંદર સ્પીકરને મજબૂર થઈને ત્યાંથી માઇક બંધ કરી દેવાયું. પરંતુ જ્યારે માઇક બંધ કરી દેવાયું તેમ છતાં પણ ગેનીબેનનું ભાષણ ચાલુ હતું અને ત્યારે પણ સંસદ ગુંજતી હતી અને ત્યારે પણ સમગ્ર સંસદમાં એમનો અવાજ જઈ રહ્યો હતો. પરંતુ એ દરમિયાન ત્યાંથી કેમેરો હટાવી લેવામાં આવ્યો અને સ્પીકરને કેમેરાની સામે કરી દેવામાં આવ્યો, સ્પીકર સામે કેમેરાને કરી દેવામાં આવ્યો. તો આ સમગ્ર ઘટના હતી જ્યારે જે દિલ્હીની અંદર ઘટી. અને દિલ્હીની અંદર આપણા બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ ગેનીબેને જે આ મુદ્દો ઉઠાવ્યો એને જોઈને સમગ્ર ગુજરાત અને સમગ્ર બનાસકાંઠા અને સમગ્ર દેશની અંદર એ ચર્ચા થઈ રહી છે કે ના, ગેનીબેને જે મુદ્દા ઉઠાવ્યા એ લોકોના ઉઠાવ્યા ને ક્યાંક બનાસકાંઠાના લોકોની સમજણના પણ વખાણ થઈ રહ્યા છે. તો આવનારા સમયની અંદર આવા અદ્ભુત વિડીયો માટે આપ મારી ચેનલમાં બનેલા રહેજો. કોઈ પણ એવો મુદ્દો લાગશે કે જેના પર વિડીયો બનાવવા જેવો છે તો આપ માટે વિડીયો બનાવીશ. તો નમસ્કાર, રામ રામ.